સુરત સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવતા વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે. માઇક્રોબાયોલોજી વિભાગના 9 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોને લેબમાં ગેરકાયદેસર 2 કલાક બેસાડી રાખી માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કરાયો છે. વહીવટી અધિકારીની પત્ર ફરિયાદના આધારે ખટોદરા પોલીસે બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપી ડોક્ટર નિરાલીબેન, ડોક્ટર અનુજ, ડોક્ટર દિશિતાબેન અને ડોક્ટર હિનાબેન વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ઘટનાઓથી મેડિકલ આખા જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જે કમિટીમાં પ્રાથમિક રીતે એવું તારણ કરવામાં આવેલું છે તપાસના અંતે કે 4 ડોક્ટરો દ્વારા રેસિડેન્ટ ડોક્ટર ફર્સ્ટ યરનાઓને રેગિંગ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના ભાગરૂપે કમિટીએ ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસને એક રિપોર્ટ આપેલો હતો. જે રિપોર્ટની ચોકસાઈ અને ખરાઈ કરતા રેગિંગ થયેલાનું સામે આવેલું છે અને તેના આધારે સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનના ડોક્ટર ગિરીશભાઈ નાઓ દ્વારા આજે ફરિયાદ આપવામાં આવેલી છે, જે પોલીસે દાખલ કરેલી છે. ફરિયાદના મૂળ તત્વોમાં 4 ડોક્ટરો છે, જેમનું નામ છે ડોક્ટર વસાવે નિરાલીબેન, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર ગેવરિયા દિશિતાબેન અને ડોક્ટર ભૂતનાબેન નાઓ દ્વારા ગઈ તારીખ 8/8/26ના કોઈ પણ સમય પહેલા સિરોલોજી લેબમાં 10 વિદ્યાર્થીઓને બોલાવીને સાંજના ભાગે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી હેરેસમેન્ટ અને એબ્યુઝ કરવામાં આવેલા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને એક પ્રકારનો માનસિક તણાવ અને ત્રાસ રહેતો હતો. જે પ્રાથમિક રિપોર્ટ આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવી ગિરીશભાઈ એ ફરિયાદ નોંધાવેલી છે, જેની ફરિયાદ આજરોજ કલાક 37 વાગે દાખલ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. પ્રાથમિક તપાસમાં જે રેગિંગ કમિટી દ્વારા તપાસ થયેલી છે તેનો આધાર લઈને હું ચોક્કસ કહીશ કે તે લોકોને કામ નથી કરતા, કામ આવડતું નથી અને નવા છે, માટે તેમનામાં ઘણી ઉણપો છે. તે પ્રકારે તેમને ડિહ્યુમિલેટ કરવામાં આવતા હતા, જેના કારણે તમામ ડોક્ટરોએ પ્રાથમિક રેગિંગ સમિતિમાં જણાવેલ છે કે તેઓ રેગિંગનો ભોગ બનેલા છે. આ અગાઉ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત થયેલાનું અત્યાર સુધી ધ્યાનમાં નથી આવેલું, પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સમયગાળો ચોક્કસ ઇન્વેસ્ટિગેશન બાદ ખ્યાલ આવશે. પરંતુ જ્યારે બનાવ બન્યો છે ત્યારે જે કમિટીને વિદ્યાર્થીઓ અને ટીચર્સે સામે આવીને જણાવેલું છે તે મુજબ છેલ્લા 15 દિવસ મહિનાથી આ રેગિંગ ચાલુ હતું એવું પ્રાથમિક રીતે કહી શકીએ તેમ છે. મૂળ તો અત્યારે હાલ ભોગ બનનાર જે રીતે રેગિંગ કમિટીમાં રિપોર્ટ આવ્યો છે તેમાં સૌથી વધારે ભોગ બનનાર 10 વિદ્યાર્થીઓ હતા, જે પૈકી એક વિદ્યાર્થીએ સુસાઇડ કરેલું છે અને બાકીના 9 અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં છે. અને રેગિંગ કમિટીએ આ 4 ડોક્ટરો વિરુદ્ધ જે પણ એમના નોર્મ્સ હતા એ મુજબ કાર્યવાહી પણ કરેલી છે. 6 મહિના સુધી સસ્પેન્શન કે હોસ્ટેલમાં નહીં આવવાનું કે કોલેજમાં નહીં આવવાનું એવા પગલાં પણ તેઓ દ્વારા લેવાયેલા છે, પણ એ તેઓના મેન્ડેટરી પગલાં છે. પરંતુ પોલીસ સમક્ષ જે જાહેરાત થઈ છે તે મુજબ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. કે આ જે બનાવ છે એ અકસ્માત મોતથી અલગ પ્રકારનો છે. અકસ્માત મોતની તપાસ ચાલુ છે અને તેઓને જ્યારે પણ સમય મળશે અને માતા પિતા આવશે ત્યારે એમની પણ જે પણ રજૂઆત હશે ધ્યાને રાખીને અકસ્માતના ગુનાના કામે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. આજ તો ફક્ત ફરિયાદ દાખલ થઈ છે અને એના સમર્થનમાં કમિટીનો રિપોર્ટ લેવામાં આવ્યો છે અને બીજા નિવેદનો લેવાને ચાલી રહી છે. સજાની જોગવાઈ 3 વર્ષ સુધીની છે અને જે એબ્યુઝિંગ આ છે બીજી જે ડિહ્યુમિલેટની છે તેમાં 2 થી 3 વર્ષની બીજી સજાની જોગવાઈ. કલમ બીએનએસ 127(2), 352 અને 54ની કલમનો ધારાધોરણ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ ફરિયાદ દાખલ થાય છે ત્યારે ફક્ત અને ફક્ત પોલીસ માટે ફરિયાદી અને આરોપી હોય છે અને નામદાર કોર્ટને ડિસ્ક્રિમિનેટરી પાવર છે કે શું કરવું. પરંતુ એઝ અ પોલીસ કે એઝ અ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે કોઈ પણ પ્રકારના લાગણી, મોહ કે અન્ય બાબતોને ધ્યાને રાખ્યા વગર જે ન્યાયિક પ્રક્રિયા છે માત્ર એને ધ્યાને રાખવા. જે પણ આનુષંગિક પગલાં છે તે ઇન્વેસ્ટિગેશનને લગતા જે બાકીના પુરાવા મેળવવાના છે, પુરાવા મેળવ્યા બાદ તમામ કાર્યવાહી કરવામાં આવશે.